હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું પંજાબી અમૃતસરી છોલે। તો એની રેસીપી આપીશ તમને। તો આ છોલે છે મેં રાત્રે પલાળી દીધા હતા। સવારે મારે બીજા દિવસે બનાવવા હતા એટલે મેં રાત્રે પલાળી દીધા હતા। 2-3 પાણીએ ધોઈ અને સરસ ચોખ્ખા પાણી એને પલાળી દીધા હતા। એક આખી રાત એને પલાળીને મૂક્યા। લગભગ વજનમાં 250 ગ્રામ જેટલા છે છોલે। તો હવે મારે એને બાફવા છે એટલે હું એને કુકરમાં લઈ લઈશ। એને અંદર મીઠું નાખ્યું છે મેં અને 1 લોટો પાણી નાખ્યું છે અને આને બાફવા માટે મૂકી દઈશ। તો બસ હવે લગભગ આને બફાતા 5 થી 7 મિનિટનો સમય લાગશે। 4 થી 5 સીટીઓ બોલાવવાની છે। હવે અહીંયા હું 1 ગ્લાસ પાણી લઉં છું એક વાસણની અંદર અને એમાં ચા પત્તી નાખું છું। આપણે એને ચા પત્તી ઉકાળવાની છે। આનો ઉપયોગ આપણે છોલેમાં કરવાના છીએ। તો આને હું ઉકાળવા માટે મૂકી દઈશ ચા પત્તીને। તો મીડિયમ ગેસ ઉપર આને ઉકાળવા માટે મૂકી દઈશ। તો હવે ગ્રેવી બનાવવા માટે એક ટામેટું, ડુંગળી અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે જે તૈયાર બનાવેલી જ છે, પણ એને પણ હું મિક્સરના જારમાં અંદર એડ કરી દઈશ એટલે બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય। તો એ નાની સાઈઝમાં કટ કરીને મિક્સરના નાના જારમાં આપણે એની ગ્રેવી બનાવી દેવાની છે। અને ચાનું પાણી પણ સરસ ઉકળી ગયું છે તો ગેસ બંધ કરી દીધો છે અને હવે આને ગાળી લઈશ। લગભગ 3 ચમચી જેટલું ચાનું પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે અને છોલે પણ સરસ બોઇલ થઈ ગયા છે એટલે ગેસ બંધ કરી દીધો છે। અને હવે આપણે છોલે બનાવીશું। તો એના માટે એક વાસણ મૂકી દીધું છે ગેસ પર અને એમાં 2 મોટી ચમચી તેલ લઈ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થયું એટલે 2 તમાલપત્ર નાખ્યા છે, જીરું નાખ્યું છે। હવે આ જીરું નાખું છું, હિંગ નાખી છે, હિંગ થોડી વ્યવસ્થિત નાખવાની, થોડી હળદર અને બરાબર મસાલાને હલાવી દેવાનો। અને હવે ટામેટાં ડુંગળીની પ્યુરી અંદર એડ કરી દેવાની અને બરાબર આપણે મિક્સ કરવાનું અને આ પ્યુરીને તમારે બરાબર ચડવા દેવી પડશે તો ટેસ્ટ સારો આવશે। હવે થોડુંક મેં અહીંયા મીઠું નાખ્યું છે, લાલ મરચું, અને બરાબર મિક્સ કરીશું આપણે। આ ગ્રેવીને આપણે લગભગ 3 થી 4 મિનિટ વ્યવસ્થિત ચડવા દઈશું ધીમા ગેસ પર। અને જો છોલે પણ સરસ એવા બોઇલ થઈ ગયા છે। હવે થોડા છોલે આપણે આ ડીશમાં કાઢીશું અને આની ફાઇન પેસ્ટ કરીશું। બધા છોલેની નહીં, આટલી જ થોડી જ અડધી નાની વાડકી છોલે કાઢી લેવાના અલગથી અને આ રીતે પેસ્ટ બનાવી દેવાની એની ચમચીની મદદથી। જો ગરમ ના હોય તો તમે હાથની મદદથી પણ એને ફાઇન પેસ્ટ બનાવી શકો છો। તો બસ જો ગ્રેવી સરસ એવી રેડી થઈ ગઈ છે। ગ્રેવીને સરસ એવી ચડવા દેવાની છે પહેલાં। તો બસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે। થોડુંક પાણી નાખીશ અહીંયા। હવે આપણે જે છોલે હતા એ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું મસાલા સાથે।
અને જે પેસ્ટ કરીને મૂકી હતી છોલેની એને પણ અંદર એડ કરી દઈશું. ડીશમાં થોડું પાણી નાખી અને વ્યવસ્થિત લઈ લઈશું. અને આ જે ચાનું પાણી હતું એ અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત બધું હલાવી દઈશું. ચાના પાણીથી કલર પણ સરસ આવશે અને આપણે ઢાબા, હોટલમાં કે કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ જગ્યાએ ખાતા હોય છોલે એ રીતનો સેમ ટેસ્ટ આવશે. ખાસ તો પંજાબી લોકો જે રીતે બનાવતા હોય છે છોલે એ રીતનો ટેસ્ટ આવશે. હવે મેં થોડુંક લાલ મરચું અહીંયા એડ કર્યું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું. થોડુંક મીઠું નાખ્યું હતું કારણ કે આપણે છોલે બાફતી વખતે પણ મીઠુંનો ઉપયોગ કર્યો છે. હવે બરાબર મસાલાને મિક્સ કરી દઈશું અને થોડુંક પાણી નાખીશું. આપણે લગભગ 1 ગ્લાસ જેટલો પાણીનો મેં ઉપયોગ કર્યો છે. હવે ઢાંકી દઈશું અને લગભગ 5 થી 6 મિનિટ માટે આપણે ધીમા ગેસે એને સરસ ચડવા દઈશું. ચડેલા તો છે પણ મસાલા સાથે વ્યવસ્થિત મિક્સ થઈ જાય એ માટે. અને વચ્ચે વચ્ચે થોડી વાર જોઈ અને આ રીતે હલાવતા પણ રહેવાનું. અને હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. મેં 1.5 ચમચી જેટલો ગરમ મસાલો અહીંયા એડ કર્યો છે. છોલે ગરમ મસાલો છે એ અહીંયા એડ કર્યો છે અને કોથમીર એડ કરી છે અને બરાબર આપણે મિક્સ કરી દેવાનું. તો બધું મિક્સ કરીને થોડીક વાર રાખવાનું છે, 2 મિનિટ જેટલું ગેસ પર. અને તમને જો મારા વિડીયો પસંદ આવતા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. અને તમે આ રીતે જો છોલે ના બનાવતા તો ચોક્કસથી ટ્રાય કરજો. એનો ટેસ્ટ બહુ જ પસંદ આવશે તમને. અને બનાવતા હોય તો કોમેન્ટમાં કહેજો મને. તો લગભગ 2 મિનિટ મેં આને રાખ્યું છે ગેસ પર. તો બસ સરસ એવા છોલે મારા રેડી થઈ ગયા છે. તો હું હવે ગેસ બંધ કરી દઈશ અને આને વ્યવસ્થિત ઢાંકી દઈશ. હવે તમને એક પ્લેટમાં કાઢીને બતાવું. આ તમે ભટુરા સાથે ખાઈ શકો છો, પૂરી સાથે ખાઈ શકો છો, પરોઠા સાથે ખાઈ શકો છો. અને આનો ટેસ્ટ સેમ પંજાબી છોલે આપણે કે જે રેસ્ટોરન્ટમાં, ઢાબામાં ખાતા હોય એ રીતનો જ આવશે. તમે આ રીતે ના બનાવતા તો ચોક્કસથી ટ્રાય કરજો. તો બસ રેડી છે અમૃતસરી પંજાબી છોલે. હવે છેલ્લે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ચલો, તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ રેસીપી ગમી હોય તો બીજા સાથે શેર પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.